હા પહોંચી ગયા આપણે જગ્યા પર. મેહુલભાઈ આઈ ગયો. गोलमाल है भाई साहब। હારી નું આ થોડું તો હરખું કરાવો મેહુલભાઈ. મારું મારું ફોડી નાખે મારું. હા अरे गोलमाल જો આ કેટા મારો નંબર. અરે વાહ એક નંબર ચાલે ને તમને કીધું તો હતું પાર્ટી ચિંતા થોડી વારમાં આવે છે નીચે અને જો તમે કાગળ બાગળ લઈને આવ્યા કાગળ તો હું મારી બેગમાં રાખું. તો જો તમે બતાવજો પછી આપણે નીચે જઈને ભલે જમીન આગળ પાણી આવે છે. જો આપણી જોડે ફાઇલમાં છે બધા કાગળ રેડી છે. તારે કિંમત બીમત તમે નક્કી કરી દીધી તમારી છે. ને 4 કરોડ બીજા છે તો તમારે છે ને સાઈડ હાડા તેમાં લઈને આવવાની છે. બરાબર 3 થી ઓછા તો ના જ થવા ના ના એટલા બધા એકદમ ઓછા નહીં કરી દેવાના મિત્ર. જુઓ પહેલા છે ને તમારે 4 કહેવાના કે ભાઈ આટલી મોંઘવારીમાં અમારે આ પડે છે દુઃખ પડે છે એમને પેલું એ કરવાનું એમને લાગવું જોઈએ કે તમે જ માલિક છો. ના ભાઈ નહીં કરવો સોદો અમારે એવું કઈ દેવાનું. તમારે છે ને આમ રડવાનું જોઈએ આમ મોડું જપડા દેવાનું એક્શન કરવાની અને જમીનને પાછળ લગીને પાછળ એક નિર્ગરી લગીને નહીં બરાબર એ લોકોને કે તમારે કહેવાનું કે રોજ જમીન છે કે ભાઈ પૈસા તમે 4 કરોડ લઈશું ઉછાણી કરી ઉઠાડીને કરતા તમારે છે ને હાડા થઈ હા તઈને નહીં હું તો કહું તઈને 80 અટકી જવાનું. ના એમનું 3 લગીને કીધું છે એ 3 તો કેટલા થાય હાડા 3 તો કેટલા થાય અરે એવું હશે તો હું થોડું એમને કઈ આપીશ મિત્ર મેહુલભાઈ. પણ એવું નહીં કહેતો એ લોકો 3 માં રાજી છે મને કીધું છે કે 3 કરોડ આપવા રેડી જેવું કીધું છે એમને બરોબર છે ને. હા આપણે જો 3 જો 4 કરી 3 50 કરવાના હા અને 3 50 છે ને જો એ લોકો કહે ને તો જ આપણે ઓછા કરવાના બાકી નહીં કરવાના. બાકી હાડા 3 લઈને ખુશ ઉડી જવાનું ખબર પડી તો પહેલા તો 4 પકડી જ રાખવા. 4 પકડી રાખવાના થોડીક વાર તમારે 4 પકડી જ અને રાખવાના એક વખત નાય પાડ દેવાની. હા પડી સમજણ થઈ છે ને મેહુલભાઈ આમને એમ કટા આપણો જે આપણું નક્કી કર્યો છે એ આપણે લઈ લઈશું. હા નક્કી કરવાની જવાબદારી બધી મારી 3 હાડા 3 માં એક હું વાત કરું છું તમારે કશું બોલવાનું નહીં તમારે પહેલા હિસાબ મળે કે તમારે નોર્મલી વાત કરવાની હું તમને સમજાવી દઉં નોર્મલી વાત કરવાની આ છે આવો આ જમીન આપણી છે જો આટલી જમીન આપણી છે અમે 2 ભાઈઓ છે અમારી બેની નોકરી જમીન છે બીજું કોઈ છે નહીં આમ એવું તમારે કહેવાનું એ લોકોને લાગુ છે કે તમારી બેની જમીન છે એવું બરાબર એટલે હા આપણે જશું નીચે પાડી લ્યો. હા, નહીં, પાડી આપણે પેલા વચ્ચે ઉભા રહી પાર્ટી આવતી જશે એવું આપી હશે ને. પીચ આગળ જગ્યાએ હાલો કયા આગળ મીઠી હા પેલે નીચે યાર સારું છે તો જમીન પર આપણને વચ્ચે દેખાશે. વચ્ચે એટલે જો પણ ફાઇલમાં મૂકી દો. ફાઇલ બોલો પૈસા જ પૈસા. તું ભાઈ હું એને એક્સાઇટેડ મૂકી જવું. એક્ટર ના થઈ લે હાલો આવશે. ચશ્મા અરે હારો આ ચશ્મા એ ને દેખાતું નહીં મને. અલ્યા આવો મારા ચશ્મા ના હોય ને. મારા જેવા 80 રૂપિયાના ચશ્મા લઈને પહેરવાના જો હે ને આ મિત્ર 8,000 ચશ્મા આલ્યા મેં પણ જો મેં આ ચશ્મા જુઓ 8,000 રૂપિયા આપે તો આ કાચ છે ને ઉપર ધૂળ જામીને નીકળતી પણ નહીં. તે નવા લ્યો એક કામ કરો ને પૈસા પછી નવા લઈ જજો ને હા લેન્સ પર લેજો ના લેન્સ જ લઈ આવ મસ્ત. લેન્સ લઈ લેવાનો ઓપ્ટસ ના લાઈટ ઓપ્ટસ ના ઓપ્ટસ ના લાવજો લેન્સ એક નંબર આમ વિઝન રાતે દેખાય ક્લિયર. મુકારે ને ત્યાં બેસીએ હા નો બોલાઈને આવું એટલે બરાબર હા એવું કરો. એટલે બોલાઈને આવું ભાઈ આપણે અંદર ખાઈ જઈને વાત કરીએ વચ્ચે વચ્ચે આગળ તો એકદમ મસ્ત છે ડુપ્લિકેટ પણ ઓરિજિનલ જેવા લાગશે. જો એમની જોડે 2 નમૂના છે ને 2 નમૂના એમને આપણે ઝાંખવાન મેં લેવાના છે કેમ કે એ 2 નમૂના બહુ બોલ કરે છે એવું છે. હા એમને તમારે ઝાંખવાન મેં લેવાના બરાબર એ જવાબદારી મારી. હા તમે લઈ લો બસ. હા કારણ કે એ બહુ બોલ કરે છે હારો બહુ બોલે છે ને. હા આ વકીલ આગળ કઈ નહીં ચાલે એનું. મેહુલભાઈ તમે જોજો કાલે હું 2 શબ્દ મારીશ ને રાજી થઈ જાય. બસ એ જ જોઈએ આપણે બરોબર. અહીં બેસી જઈએ બે તું ક્રિકેટ રમાડતો હતા શું મેહુલભાઈ પેલા ભાઈ? હા એ ક્રિકેટ નું ગ્રાઉન્ડ હતું હું પોતે રમવા આવતો હતો હે વાહ ક્રિકેટ નો તો આપણે જબરો શોખ. હા ક્રિકેટ તો યાર બહુ મજા આવતી હતી પણ જવા દો, મને એક બોલ માં આઉટ થઈ જતો હતો આપણે તો 6 બોલમાં 6 માર્યા. સાહેબ તાપ પડે ગરમ હે ને આતે તો બેહો બેહવા દે ને માઈ કોમ બેહો બાપા અત્યારે તો ઓફિસમાં શેકાવડા બેહીએ ને શેકાઈ અહીંયા જવાનું. બેહીએ. પાછા ગણવાના જ છે. નહીં કરવાના પૈસા રૂપિયા જો રૂપિયા મારા હાથમાં નહીં આવે જો બરોબર. પણ મેહુલભાઈ રૂપિયા આવી જાય એટલે આપણે એક જગ્યાએ મળીશું. હા અને હરકી રીતે વેચી આપણે અડ્ડે
જો, અને આપણે બબરો ચારે ના. ચાર છે ને અલગ અલગ રાજ્યોમાં જતું રહેવાનું હા, અહીં રહેવા રહેવાનું માટે અહીંયા રહેવાનું 15 રાજ્ય દી શું? કમસે કમ છે ને બહાર જ નીકળી જશો ને તો ના. સારું પડશે. એવું નહીં બહાર એટલે કેવું અલગ અલગ રાજ્યમાં જતા રહીને નોમ અલગ બદલતા અલગ રાજ્યોમાં જતું રહેવાનું આધાર કાર્ડ પાન કાર્ડ જવાબદારી મારી બનાવેલવાની હા. હા, તો વાંધો બરોબર નહીં. છે અને તૈયાર કરે આપડા એ હશે કોક મારો વકીલ મારો ભાઈબંધ થાય એ અમુક અમુક બોમ્બે માં પડ્યો છે આ બાજુ આ ગોવા માં છે તમારે ક્યાં જવું છે બોલો ખાલી જો તમે બે એક કામ કરજો યુપી માં જતા રહેજો હું ગોવા જતો રહીશ અને તમે મુંબઈ જતા રહેજો અરે યુપી માં પેલા પથારી ફેરવી નાખે. ના તમે મુંબઈ- બાબા છે બાબા છે તે બાબા. ગોવા. ના, કાશ્મીર મોકલી દેવાનું પડે. તમે એક કામ કરજો તમે છે ને તમે બે જણા છે ને કાશ્મીર બાજુ વહી જાવ હા બરોબર છે એ રાઈટ. બરાબર હું આ બાજુ છે ને હું તો રાજસ્થાન બાજુ જઈશ ભાઈ મને રાજસ્થાન બહુ ગમે તો હું એક કામ કરીશ, હું ચીનને જતો રહીશ. ઇડલી ઢોસા ખા. ઇડલી ઢોસા મને બહુ ભાવે. ઢોસા હા, ઇડલી ઢોસા ચીનને જતો હા રહીશ. તો એટલી ઢોસા ખાજો તમે ઢોસા ખાજે. બરોબર છે અને તમે તેનું કેસર નું દૂધ પીજો પૈસાનો ભાર લાગે આજ તો. મોટો ના બોલી સાલા પર જોવાની છે. ત્યાં તે લોબા વર્ષા વાળું ત્યાં બેઠું છે. શું બોલવાનું શેઠ એ માલિક ક્યાં ખબર લોબા વાળું આમ કરીને ફરે જો ને બૂમ પાડો તમે. મેહુલભાઈ ઓ મેહુલભાઈ! ના બોલો ખરા. આ રસ્તો ચો હે? કાદરો નહીં ને કે ચો હે રસ્તો? આ સુસા આમ રસ્તો આમ આવો પાછી કે આના જો પેલા ગ્વાલે ગયેલા વાર પેલા જડો માર્યો ના હોય પેલા બે છે ને આપડા લોકો એવું નહીં બોલવાનું પેલો કારી ટી-શર્ટ વાળો તો એ જ લાગે હો. એવું નહીં બોલવાનું લાગે છે. કારી ટી-શર્ટ વાળો તો વેટર જ લાગે છે જો તમે જોયું ને દાઢી છે તો આગળ દાઢી કહેવાય. શેઠને આગળ રાખો, શેઠને આગળ હા. રાખો. આમ કેવું કરે? થોડા ચક્કર કોણ કહેવાય? અરે ચશ્મા વગર કહેવાય નથી, એવું નહીં વકીલ કહેવાય. વકીલ હોય તો શું થઈ ગયું આપણે? ચશ્મા કહેવાય મતલબ નહીં. કાળી ટી-શર્ટ વાળો ને? કાળી ટી-શર્ટ વાળો લાગે, આપણે ચા પાણી નાસ્તો હશે, હા કે? એવું લાગે, એવું લાગે. એ લોકો ધોબા ના બોલતા બરાબર આવો છે. આ વહેલા હેરો થોડું કઈ તાપ બહુ લાગે છે. હા તાપ તો શું કરી છે અમે તકલીફ એ છે એસી બેહાના માણસે બહાર રખડવા આવે તારે એટલે પણ મેં શું વિચાર્યું ખબર તમને? હું કહું જમીન નો સોદો છે ને તો હું જમીન ની વચ્ચે વચ્ચે જ કરીએ આપણે. કશો વાંધો નહીં તમે જેવું ઈચ્છો એવું વાંધો નહીં એટલે જમીન ની વચ્ચે જ બેસીને આપણે સોદો કરવાનો છે તારે. શું કામ એવું ભાઈ ઓળખાણ બોળખાણ પડી ને? હા હા, મને પડી. તમે બે દિવસ પહેલા બહુ યાર હમણાં લીધા મને છે. દેખાશે નહીં મને ના દેખાય હા, ને ભાઈ એમની જોડે ચોખા લાગે છે પણ આ તો નંબર વાળા છે ભાઈ તમે યાર આપાવતારો તમે કાલે બહુ મગજમારી કરી છે પરમ દિવસે. તમે બહુ યાર શાંતિ રાખો તો જો આ બે જમીન ના માલિક છે. ચા પાણી લેતો જાય, પહોંચા લે. અલ્યા જમીન નો માલિક છે. ઉભો રહે ને ભાઈ. માલિક છે? હવે લાગતું નહીં જમીન નો માલિક આગળ ના બોલતો ઉભો રહો, તમે જમીન ના માલિક છે બે હું જણ. આટલો મોટો માણસ અને તમે મારી આબરૂ ની પથારી ફેરો આ જોમ પણ એ ચેવો દેખાય જો આ ચંપલ પહેરીને આવ્યો એ તો લાગે એવું હવે છે, જો. એ ગુવારું કરી દે ને પગ ગુવારું કરી અલ્યા, સીધા મોણા હતા યાર. એ ભાઈ શાંતિ રાખો શાંતિ રાખો બોલ બોલ ના કરશો બેહાર દો એમને નેચે બેહાર દો. ના, શેઠ જોડે ઉભું રહેવું પેલા આપણે જોવાનું આપણે કેટલામાં છે એ જમીન ના માલિક છે 4 એમની કરોડ ના મસ્તી ના માલિક છે, થાય. 4 કરોડ પાંચ કરોડ લઈને નહીં આવે બેંકમાં દેખાતું આપણે નહીં વેચી યાર આ નહીં વેચી કેવું બોલે સાહેબ, હવે જમીન લેવા આવે હારું, હારું, હારું. આ નહીં વેચા કરજો તમે. જમીન નહીં વેચા આ બહુ મસ્તી કરે યાર. ના બોલશો કશું બરાબર શાંતિ ઉભારો હવે કઈક માલિક ને ખોટું લાગી જાય ને તો ના પાડી દેશે તો 5 કરોડ રૂપિયા આગળ પાણીમાં નાખીને જવું પડે હા તમે અત્યારે 4 કરોડ માં જમીન લેશો ને તો આવતો 5-6 વર્ષમાં 10 કરોડ ની સાથે થાય. અમે ચૂનોટ લગાવવાના ને તમે નથી ચૂનો લગાવવાના કેવી વાતો કરે રિસ્પેક્ટેડ વકીલ છું મિત્ર નામ જોઈ લેજો મારું કોર્ટમાં અમને કોઈ યાર બંધ થઈ જાય થોડી. લઈ લો પેલા બે જઈ એ ત્રણ બેહાર દો તમે કરતમ. તું તો જતો ભાઈ અમારે નહીં મચાવ, તું તો બેજા. જો શેઠ, આ મોટો ભાઈ છે અને આ નાનો ભાઈ છે. આ બેના વગર જમીનમાં કોઈના નોમ છે નહીં. આ બે ભાઈઓની છે. આ જેટલી તમને દેખાય આ ભાઈઓની નોમ જ છે. જમીન તો આપડે જોઈ લીધી જમીન આપડે ગમી ગઈ આ તો ડોક્યુમેન્ટ બધા સાહેબ જોડે છે. સાહેબ તમને બતાવી દે.
આ ડોક્યુમેન્ટ મને ખાલી બતાવી દો સાહેબ તો ભાઈ આપણે કન્ફર્મ કરીએ ચૂનો ના લગાડે ના કીધું બોલવાનું તમને બેસો ચૂપચાપ. શું નામ તમારું? મોટી નકલી ફાઇલો કાઢે આ તો વકીલ સાહેબ એમને ચૂનો જ મારવાના હું વકીલ છું. જો આ 7/12 બરોબર છે. આ જમીન જૂની છે, જૂની શરતની જમીન છે. તમારે કાંઈ પણ કરવું હોય ને તો ફટાફટ થઈ જશે. બરોબર, બધું જ લીગલ રીતે ક્લિયર છે. આ ફાયદાવાળી જમીન છે. હા, ફાયદાવાળી જમીન છે. એનો દસ્તાવેજ છે. બરોબર, ટાઇટલ ક્લિયર છે. એને પણ રમતા રમતા તમારે એને થઈ જાય. તમારે કાંઈ પણ બનાવવું હશે, કોમ્પ્લેક્સ છે, સ્કૂલ છે, કોઈ ફેક્ટરી પણ નાખવી હશે. બોલ બોલ જીમ બનાવવાનું બોડી બનાવે મોટી જૂની શરતની જમીન બરોબર છે. કોઈ પણ બોજો નથી એની અંદર. બરોબર, કોઈ પણ પ્રકારની લોન નથી ચાલતી કે સરકારી કોઈ પણ જાતનું દબાણ નથી એની ઉપર. બધું ક્લિયર છે એની અંદર. બરોબર, અને આ દસ્તાવેજ છે, જોઈ લેજો. ઓરિજિનલ જો ને લોખંડના જોવા હોય તો તમારા માણસ ની અંગત જઈને સાઈડ પર લઈને જોઈ જાઓ. ના, હું એમને બતાવી આવું. તમને વધારે ખબર પડશે. બરોબર છે સાહેબ, એમને બતાવી આવું. ભાવેશભાઈ બતાવો. ભાઈ, જો આ જમીનના દસ્તાવેજ બરોબર. જો આ કાગળ છે, બે જણના નામ છે, કનકસિંહ અને જયદીપસિંહ. બરોબર છે, બે જ નામ. આ જમીન જૂની શરતની છે. એ નહીં ચૂનો બુનો મારવાનો જ કહી દેજો ચૂનો ગુનો લગાવવાનો કેતા પાછા કારણ કે અમે તમને આલીશું વકીલ વાંધો જોડે નહીં. તમે એવી વાત કરો છો. હા તો કાગળ બતાવી દો. કોર્ટમાં મારું કેટલું નામ છે તમને ખબર છે? ખાલી નામ પૂછી લેજો. હા તો તમે કે રવિકુમાર કોણ છે? તમે રવિકુમાર કમ્પ્લેટ હોય એક થી એક કેસ સોલ્વ કરેલા છે આપણે. તમે રવિકુમાર કમ્પ્લેટ હોય પણ પેલો લાંબા વારસા વાળો હોય ને એનું પર મને સહેજે ભરોસો નહીં આવતો. મારું કામ કાગળ જોવાનું છે. અમે કાગળ થી ચાલીએ. કાગળ ના હોય તો અમે ફાઇલ બંધ કરીને ચાલતા થઈએ. બરોબર, કમ્પ્લેટ છે, કમ્પ્લેટ છે. જમીન એક નંબર, કઈ જ નહીં થાય. મારી ગેરંટી, મારી ગેરંટી. નામ જાવ છો યાર સ્ટેટસ જોયું ને એટલે બહુ થઈ ગયું. એને પ્લાસ્ટિક ના ચશ્મા પહેરે આપડે જો ઓરિજિનલ ચશ્મા પહેરે ને એ પ્લાસ્ટિક ના માનતો જો એ નાના માણસ વચ્ચે એમ કહેવાય બિચારો એવું ના કહો અફવા ની ઉડાડવાની કોઈ નહીં. સાહેબ વાત સાંભળો હું તો તમને સાચું કહું આ કબૂતર ઉડાડમાં છે ઘરના પગના તારીઓ કશું નહીં રે કલ્લો જાવ ઉઘાડા બેઠા ફરવાનું રહેશે. તા બી જમીન તમારે બે નાચવાની જો બહુ વાત કરી તમને યાર એ તાપ લાગે અમને. તમે યાર છોડા બોડા કઈ રાખતા નહીં કશું. ઓય અવાજ ના કરતો તમે બે જણા બાબા સાહેબ આ લોકો કઈ દો બોલ બોલ ના કરે નકા અમારે જમીન નહીં વેચવી ના પાડે સર. ઓય બોલશો ને બાબા બેમાં એક કઈ ચૂપચાપ ફરો હોય જવું હોય તો હું ઊંઘ પર લાવી દઉં ખાલી. જો આપણે વાત થઈ કેવી 4 કરોડ રૂપિયા માંગે હા વ્યાજ આપણે ઓછું કરી વ્યાજ ઓછું કરી વ્યાજ બી આવે તો હું મારી રીતે એમની જોડે વાત કરી લઉં ઓછું કરવાનું કે તો તમે બરોબર મેં સાઈડ પર લઈને વાત કરતા હું વાત કરી લો સાઈડ માં રહી જા આપણે વાત કરીએ પછી તમારે કેટલા લગીને પોહાય એવું જો આપણે જે રીતે નક્કી કર્યું છે બરોબર છે 4 કરોડ 4 કરોડ કહેવાના ખબર ઓછા કરીને 3 છેલ્લે 80 કામ કરી 80 માં અને પછી બહુ કરતા હોય ને ના પાડી દેતા હોય ને લોકો બરોબર છે તો આપણે છેલ્લા 3.5 લાખ થી વધારે ઓછા લેવાના નહીં. 3.5 માં તો માની ગયા છે માની ગયા છે ને હા તું 3.5 કહી દો ને એ આવડે નહીં કહેવાનું 380 ક્યાં છે ભાઈ છેલ્લા પછી કરીશું બરોબર છે જે મળે શું નામ તો શું છે સાહેબ જો બોલો બે ભાઈઓ એવું કીધું છે કે 4 કરોડ માં વેચવાની હતી. શું 4 કરોડ એટલે અમે કઈ જવાનું પછી ભાવ ડીક કરવા ગયેલા લોકો બે ભાઈઓ નક્કી કરીને એવું કીધું કે 80 લગીને અમે હાલ દઈશું રૂપિયા 80 માં ડીલ ના ભાઈ ના 380 નહીં 3.5 માં કહેતા તો આપીએ 3.5 છેલ્લા હા છેલ્લા 80 નહીં આવે 80 રાખો ના ભાઈ ના આ સમસ્યા તો ગોળિયા હે એટલે એમનું નહીં રાખવાનું. અમે બે જણા અમે એમને નહીં જોડે પડતા હડા તઈને રાખવા હોય તો કહો આપડે વકીલ સાઈડ માં આપણે વાત કરી લેવું આપડે આપણે રાખવું જો હું રાખું 5 લાખ રૂપિયા તમને 3.5 માં હું નક્કી કરી લઉં એમની જોડે બરોબર છે
મને મારા 2% જોઈએ. 5 લાખ રૂપિયા મળી જશે બરાબર? 5 લાખ રૂપિયા મળી જશે 5 લાખ રૂપિયા હું કે દલાલ છું લ્યા, હું વકીલ છું, મારા 2% થાય. હા તો 2% હા. હારું, હું રેડી કરી દઉં, ચલો પાર્ટીના. બરોબર છે? પાર્ટીને રેડી કરી દો. જો મેહુલભાઈ હા બોલો ને. અને ભાઈ કનકભાઈ, હા બોલો, નક્કી થઈ ગયું છે બરોબર. હવે લોકો 3.40 કે છે, 3.5 કે છે, અને તમે 3.80 કહો છો, બરોબર છે. પણ આપણે એક કામ કરો, 3.5 લાખ ની અંદર સોદો આપણો ફાઇનલ કરી દઈએ, બરોબર છે. પછી એ લોકો લેવાની ના પાડે છે, જુઓ, આ બહુ હર્યો કરે. બરોબર છે. આ તમારી લીધે કશું કહેતો નહીં. લેવાની એ લોકો 70 લાખની ના property પાડે આલી છે. કઈ ગઈ? મેં એમનું નક્કી કરી દીધું છે બધું. 3.5 માં એ લોકો માની ગયા. બરોબર? તમે માની ગયા. હા, 1 રૂપિયો ઓછો હશે તો હું ભોગવી લઈશ. રૂપિયા ઓછો અને રૂપિયા અહીંયા જ જોઈશે અત્યારે. રૂપિયા તમને અહીં 100% કેશ ગણાવી દઉં, બરોબર? કેશ ગણાવી દઈશ. હું જાતે ગણીશ. હું એના પાસે વાત કરવા દે શાંતિ તાર. 3.5 કરોડ Final. ઓછા નહીં લઈએ. ભાઈ ફાઇનલ લીધો. આ ભાઈ મોઢું તો જોવો તો. રૂપિયા આઈ ઉભો આગળ નહીં હટવાનું આપણે. કમ્પ્લેન મોટા ભાઈ. ઝાડ મોટા પ્રસો આ ભાઈ મોઢા પર મુસ્કાન આવી, આ ભાઈ મોઢા પર મુસ્કાન આવી. કમ્પ્લેન મોટા ભાઈ. મોરી છોડ મોટા પ્રસો શીખો તો કોઈ મરે જશો પૈસા જુએ ફાઇલ લાવો તમે. એવું મસ્તી નીકળવાની પૈસા ની. ઝાડ મોટા પ્રસો તમારે ઓકાત બતાવી દેજે. આપણે જમીન નહીં વેચી, આ લોકો જો એવું કેવું કરે છે. વખત બતાવે હતો. એવું મસ્તી નીકળવાની જમીન પૈસા ની. હા જો કનકસિંહ હશે લાવો ભાઈ, પૈસા લાવો. જમીન વેચી છે. વકીલ મારફતે આપવા. બરાબર, હું લઈ લઉં યાર સાહેબ. દલાલના હાથના પૈસા હોય તો વધારે પૈસા થાય. હા, આપો મેહુલભાઈ ને આપો. લાવો એ સાહેબ, પૈસામાં હાથમાં આલો, હું કાગળ આલું તમને. હાલે પૈસા હાથમાં. ભાઈ કરાય કે ના આ બેગ પણ આપવી પડશે. સહીઓ ના મળે યાર. જે આ દસ્તાવેજ બેગ તો પતાઈ આપવી ગયો. પડશે. હવે પૈસા શું હાથમાં લઈ 1 લાખ રૂપિયા તો ખાલી બેગ બેગ તો આપવી પડશે. વકીલ લઈ લો બેગ તમને. આ બેગ ખરે ને આ બેગ અમારે કિંમતી બેગ છે. બેગ વગર અમે શું કરીશું? બેગ તો આ આપવી એક કામ પડશે. કરો બે કરો. સચિનભાઈ, હાલો તમે ને મારા યાર. 2 કરોડ રૂપિયા બીજા કાલ લીધા છે, આમાં તમારા 3.5 કરોડ રૂપિયા જોઈ લો. મને જોઈ લેવા દો, ઉભા રહો, જોઈ લેવા દો મને. જોઈ લો મેહુલભાઈ એના ફાન નાખો, શાંતિ જોઈ લો. જોઈ લો સાહેબ તમે તમે છે, છે, complete. આપણે તો ગણીએ જ, આ એ લોકોને ગણવા હાલ દો. ગણવા હે ના ના ગણવા નહીં. ના ના અમે- વિશ્વાસ છે. અમે ગણી લઈશું આપણે અલગથી. એમ કરો એમ કરો. આપણે ના, આપણે ગણવાનું ગણી લઈએ. ના ના લાવો પૈસા લાવો. આ બે ભાઈઓ સહી બાકી જ છે. આ બે ભાઈઓ સહી બાકી જ છે. અમે સહી કરાવી લીધી છે. આ તમે સહી કરી દો લો. સહી કરેલી છે. એમની થઈ ગઈ છે, તમારી કરી દો. તમારું નામે કરવાનું. જમીન કોના નામ પર કરવાની છે? મારું નામે જ કરો તા. આ મારા જીમ નહીં બનાવવાનું બોડી વાળું. ના ના એમને સેફ એ બધું સેફ સાહેબ. સાહેબ આ બધું કામ કરી દો. સાહેબ લો સાહેબ સહી કરી દો સહી કરો. બરાબર કરજો હો કે હલા યાર સાહેબ, આસિસ્ટન્ટ મળ્યા તો અવાજ મળ્યા બે તમને. શું પાડ કરો. માથે પડ્યા પણ શું કરવાનું? આ તમારા જો ને તમારા ભાઈ જેવો છે, નીતિ જેવો છે ને. કેવું બોલે યાર? આ બોલવાની છે સાહેબ, સભ્યતા જ નહીં આ બેનામાં. તમે વાત કમાઈને આવશો. આ લોકો સભ્યતા જ નહીં છે. જે આ લોકોને પૈસા લાવશો. થોડા કાર કપાવવાના પૈસા આલજો થોડા. પૈસાનો ઘમંડ આવે, પૈસાનો. હા. આ પૈસા તમારું વાળા કશું એટલે. નહીં, સાહેબ. એ સાહેબ અમારા હા, છે. સાહેબનું એટલે ખ્યાત પતી ગયું ને ભાઈ? હો, પતી ગયું. પતી ગયું. બેઠા બેઠા હાલ દે. બરાબર કરણ વકીલ હા. સાહેબ આપણું પતી ગયું ને? વકીલ જો તમારા બરાબર ગણવા હે વકીલ ગણે ને હા ગણી લો વધારે ઓછી હોય તો હાલ દેજો પાછા. હો ઓકે ડન, ચલો. મારા તો નહીં આવે ને પાછા. વધારે આવે તો વકીલ ના હાલે પાછા. ઓકે ડીલ ફાઇનલ તમે કરી નાખી બરાબર આપડી. કેવું સચિનભાઈ, કમ્પ્લેન ને જમીન યાર તમારે? ચૂનો જ નહીં લગાડવાનો ને. આ દસ્તાવેજ તમારે દેખતા ના હાલે. સચિનભાઈ તમે મોણો કેવું બોલે યાર? હવે જાવે નહીં. કેવું બોલે છે? તમે મારો નંબર આલ્યો ને, મારા નંબર પર તમે ફોન મારજો. તમને હવે જમીન લેવી હોય તો તમે કોન્ટેક્ટ કરજો. હું કોઈ પાસે સ્વિચ ઓફ ના કરો ફોન કોઈ પણ દસ્તાવેજ કરવો હોય, કોઈ પણ કોર્ટ નું કામ હોય, નોટિસ બોટિસ બજાવવાની હોય તો વકીલ ને યાદ કરજો. વકીલ તમને યાદ કરી દેવાનું તમને એવું છે યાર, આ તમારા મારું નહીં કરવાનું યાર. વકીલની થાળીમાં હાથ નહીં નાખવો. શું બોલે છે? પૈસાની જમીન નહીં, જીમ બોડી બનાવવાની, બોડી. હું વાત કરી લો જો ભાઈ જમીન લીધી વિશ્વાસ કરીને લીધી છે બોડી બનાવવાની છે. ભાઈ જો ભાઈ બીજા પેલા થઈ જાય ને એ રીતે ચૂનો બૂનો ના ના, આવે ના. આ મેહુલ નહીં આગળ ઉભો. તમે બીવો શું લેવા? ભાઈ મેહુલ આમ પ્લેન કરીને ઉડી જાય શું કરવાનું અમારે? મારા ઘરનું એડ્રેસ આલો તો મને.
સાહેબ, તમને વિશ્વાસ જ નહીં અમારા પર. મારે વિશ્વાસ હાલ આ બે યાર જવા દે ને શું લાગે? શું કરવા આવો? લે, પણ સાહેબ, હવે શું હવે બેન કહેવાનું? સાહેબ, ઓય, સાહેબ, પછી ઉભા રહો. તમે આ થઈ ગયા. તમે તમારા લેવાડો ભાઈ. અમે નીકળી જઈએ, બરાબર? અમે નીકળી જઈએ. હા, સાહેબ કેવું બોલે? આ જમીન તમારી છે, સચિનભાઈ. આ લોકો શું આમ કરવાનું? એને બે આપણી જમીન. જમીન નું પતી ગયું હેડો. ફોન કરું આગળ, હા? ગૂગલ પે કરી દેજો બરાબર? ગૂગલ પે ઉપર નાખી સાહેબ જો લઈ લીધા તમે. એ તો 70 રૂપિયા વધારે નાખી હેડો આપણે દઈશું. હેડો. બહુ માથાકૂટ કરે સાહેબ ના મોઢા પેલા બે જોડે લાવ શું છે? પેલા તો માણ મેં પકડાયો ભૂલ ભાઈ. પણ હવે લાગી ગયો અમને સાહેબ નો ચૂનો. અને આપણે બે પ્લેન પકડેલા હોય ખબર છે ને? આપણે આવું પ્લેનમાં લેવો નહીં આને. આગળ આવું કર્યું તું આગળના બે પ્લાન બગડી ગયા તારું. હવે તો આ બેનર આપણે બહાર મારવાનું હતા આગળ હો. હા પેલું કઈ ને હવે આપણા ત્રણના નામે જમીન ના થઈ જાય. માધવ પેલા આગળ બેઠા વરે તો કોમ્પ્લેક્સ માટે બોલાયેલા છે પેલા લોકો એને બરાબર આવે માને જમીનના મિલકત ભાવેશ પટેલ, સચિન પરમાર, કરમ પરમાર. એક વાર આવે બાપ કે મારે આગળ હા ઉપર માર ઉપર ઉપર ના મંકોડો હતો ને આગળ. હા બસ ઉપર કાપી નાખ. લે ધોનીભાઈ ની જમીન ના હતા હા રૂમીભાઈ ની જમીન છે ને આ તો. કેમ શું લેવા આવવાની જમીન અમારી છે બરાબર. હા વેચાઈ ગઈ છે. ટાટા બાટા ભાગી જશે આપણા દેખાવા. દેખાવાનું ના કોને વેચી છે? અમે લીધી હવે જેને વેચ્યો જાવા નીકળો. હા તો ભાઈ રોનીભાઈ ની જમીન લાગે છે. રોનીભાઈ ની જ જમીન છે આ તો જણાવવું પડશે અમને જણાવવું તો પડશે જ આપણે. હા બોલો. રોનીભાઈ હા બોલો તમારા જમીન ઉપર કોઈ અમને કબજો કરી લીધો છે કોણે કર્યો છે? એ તયા ઘડી અમે આયા હું હજુ ગાલાને બહારથી કોણે કર્યો? ખબર નહીં પેલા ક્યાં લોકો આગળ? બોલ મારતા હતા પેના ઘડી ચલો 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 મને બતાવો. હવે મારી જમીન પર કબજો કોણે કર્યો? હે? કોણ છે? યો. કોણ છે? સચિન પરમાર, ભાવેશ પરમાર, કરણ પરમાર કોણ છે? હા તો જમીન પર કબજો કેમ કર્યો મારી? કોને પૂછ્યું તમે? કોણે દીધી? જમીન અમે લીધેલી છે. બતાવો દસ્તાવેજ એવું બધું. એવું ના હોય, ચંપલ પડી ગયું મારું. આ જમીન અમે લીધેલી આવો. છે. મારા શેઠે મળલો તા હેડો તા. હારું હેડો. કોને પૂછ્યું તમે? કોને પૂછ્યું એટલે દસ્તાવેજ કરેલા છે જમીનના. દસ્તાવેજ બતાવો. હું આ બે દિવસ શું બહાર ગયો ને તમે આ શું કબજો કરી લીધો? આ શેઠ આઈ ગયા જો ને આપણે શેઠ બેને ફાળવાની વાત કરે છે તો. જોઈ લે આ નહીં દેખાતું તમને દસ્તાવેજ કરેલા છે જોવો ને જમીનના. આના પૈયો કરશે અહીંયા આવી ગયો પાછો. આવી ગયો તમને એકવાર નાડ્યો જ ખર્યો આ નહીં જોવા જે સહી કરેલી નહીં. કોને બનાવ્યા દસ્તાવેજ?
કોણ છે તારા સાહેબ હે? અરે તમારા મારે ફોન કરી દેજો છે તમારા બધાને આ બધું અરે ડુપ્લિકેટ દસ્તાવેજ છે આ બધો ડુપ્લિકેટ છે જો તમે અલા તું આ કેટલું ભણ્યો છું હે તને ખબર પડે છે હે શેઠ બનું છું આ ચેક કર તું બધું હા ઉભો થા હા ઉભો થા તું હે તને બતાડું બતાય અહીંયા જો તું જો બરોબર આ દસ્તાવેજ ના ડુપ્લિકેટ દસ્તાવેજ છે આ પાકા દસ્તાવેજ તો હે ના નથી જો ચાલે નીકળેથી ચાલ મારી જમીન દે ચાલે ઉભો થા ચાલે ઉભો થા કીધેલું લૂંટાઈ ગયા તમને કીધેલું કે ચૂના મારી જશે ના આ હારો માણસ છે મારી ગયો આ મારે ભાજી નો ટોટ્યો શું કરીશું પણ ગયું તો ગયું છોડો હેડો. હવે ચશ્મા અને ચશ્મા લાખ રૂપિયાના ચશ્મા છે મારા. તમને કરોડો લાયા ને તમે લોકો લાખમાં જીવ છે તમારો યાર. આ તમારી પેલી વચ્ચે દલાલી મળી હતી ને હા એ મારા આટલો છે તમારે એ મેં મારી રીતે લીધા હતા એમાં કોઈનો ભાગ નહીં. હા લો આ તમારા બે ભાઈઓના અને બાકી સાહેબ આપણા બેગમાં જ રાખવું. આપણે અંગાત નહીં કરવાના છે ને હા આપણે બે અંગાત નાહી જઈશું. પણ તમારે ચેન્નઈ જવાનું ને મારે રાજસ્થાન. પણ આપણે તમે બંને તો વાત કરી હતી ને કે રાતે પાર્ટી કરીને આપણે નીકળી જઈએ અમે તો પાર્ટી તો કરશો જ તમે બે ખુશીમાં. ત્યારે આપણે બે બેગમાં જ રાખીએ અંગાત જ હા, તો નીકળી એવું જઈશું. કરીએ. બરાબર મારો વારો મોડો થઈ જાય પૈસા લઈ લો જલ્દી હાલો ગઠમ કર લો. બોટો ડોળે ને આઈ ગયો વેલા વેલા એની માં બરાબર નવું બાઈક લઈને જ જતા રહીએ. જબરું ચૂનો મારે આપણે હે ચૂનો મારે જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા જમીન લેતી